વિસનગરમાં કાયદો અને વ્યવસ્થા જાણે માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। 1 મહિના પહેલાં કમાણા ચોકડી પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને એક સામાન્ય ઇકો ગાડીના ચાલક દિનેશભાઈ સથવારાને ફોર્ચ્યુનર ગાડીના ચાલક અને તેના પિતા સહિત 4 શખ્સોએ પાઇપ અને લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો। આ જીવલેણ હુમલામાં દિનેશભાઈનો પગ ભાંગી ગયો અને તેમને હત્યાના પ્રયાસ સમાન ઈજાઓ પહોંચી હતી। આ સમગ્ર ઘટનાનો ભયાવહ વિડીયો પણ આખા ગુજરાતમાં વાયરલ થયો હતો, જેણે વિસનગરની કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી। પીડિત દિનેશભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો તો દાખલ કર્યો, પરંતુ આશ્ચર્યજનક રીતે ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં અમિત પટેલ, દર્શન પાર્લરવાળા સહિતના તમામ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પીડિત દિનેશભાઈ આજે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયા છે અને આક્ષેપ પણ કરી રહ્યા છે કે સાહેબ, આ મોટા માણસો છે એટલે કોઈ કાર્યવાહી થતી નથી, અમે રોજ ધક્કા ખાઈએ છીએ, પોલીસવાળા માત્ર 2 દિવસમાં પકડી લાવીશું, 4 દિવસમાં પકડી લાવીશુંની તારીખ પે તારીખ આપીને ટાળી દે છે। અમને લાગે છે કે પૈસાના પાવર સામે પોલીસ ઝૂકી ગઈ છે। વિસનગર શહેર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો પણ ઊભા થયા છે। આટલો ગંભીર ગુનો હોવા છતાં પણ આરોપીઓ કેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે? શું વિસનગર પોલીસ ફક્ત દેશી અને વિદેશી દારૂ પકડવામાં જ વ્યસ્ત છે? હમણાં ટ્રાફિક ઝુંબેશ ચલાવીને દબંગગીરી બતાવનાર નવા પીઆઈ આ આરોપીઓને પકડીને પોતાની સાચી દબંગગીરી બતાવશે ખરા? વિસનગરમાં સતત વધી રહેલી આવી ગુનાખોરીને લઈ પોલીસની આ ઢીલી નીતિને કારણે કાયદાનું શાસન જોખમમાં મુકાયું છે। તંત્રએ તાત્કાલિક જાગીને પીડિત દિનેશભાઈને ન્યાય અપાવવો જોઈએ અને આરોપીઓને તત્કાળ ઝડપી લેવા જોઈએ। આજે 1 મહિનો થઈ ગયો સાહેબ, 30 દિવસથી તે 30 દિવસ સુધી આજ મહિનો થઈ ગયો પણ કોઈ કાર્યવાહી થઈ નહીં પોલીસવાળાની। અમે ધક્કા ખાઈને થાકી ગયા, કારણ કે મોટા માણસ છે એના કારણે કોઈ કાર્યવાહી થતી નહીં। અમે રોજ 2 દિવસે રાતે સમાચાર લેવડાવીએ, પોલીસવાળા કહે છે 2 દિવસમાં પકડી લઈએ, 4 દિવસમાં પકડી લઈએ, પણ કોઈ કાર્યવાહી કરતા નહીં। તો એ સાહેબે, એસપી સાહેબે જવાબ આપ્યો જી મને હું 4 દિવસમાં પકડાઈ દેવડાવું છું, 5 દિવસમાં પકડાઈ દેવડાવું છું। તો એ આજે 1 મહિનો ને 2 દિવસ થયા પણ હજી કોઈ રજૂઆત થઈ નહીં, કોઈ કાર્યવાહી કરી નહીં। વિસનગર પોલીસ તમને કેવો જવાબ આપ્યો? વિસનગર પોલીસ એવા જવાબ આપે છે કે આજે અમે જઈએ એટલે કે 3 દિવસમાં પકડી લાવીશું, 2 દિવસમાં પકડી લાવીશું, કે અમે ખોરવા મૂકી દીધેલા છે અને એ રીતે અમને વાત કર્યો। પણ અમને એવું લાગે છે કે પૈસાની પાવરના કારણે કોઈ પકડવા જતા નહીં એવું લાગે છે। તમારી શું માગણી છે? અમારી એવી માગણી છે કે જેમ બને એમ ઝડપી પકડી લાવો, બસ।